તો જયભાઈ, પરીક્ષા આવે એટલે ઘર લાઇબ્રેરી જેવું શાંત થઈ જવું જોઈએ. અને એ સાચું છે કે જો મા બાપ કડક ન રહે તો પરિણામ સારું ન આવે. હા, આ એ બધી જ ક્વેરીઝ છે જે આપણે રોજબરોજ મિની પોડકાસ્ટમાં, સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં સાંભળવા મળે છે. તો આજે આપણે કેટલીક વ્યાપક થયેલી ભ્રામક માન્યતાઓને ચકાસવાનો પ્રયત્ન કરીશું. અને તમે જે પૂછ્યું તો એ વાતમાં સૌથી પહેલાં મારે કહેવું છે કે એ વાત તદ્દન પાયાવિહોણી છે કે કડકાઈથી કે પ્રેશરથી પરફોર્મન્સ આવે છે. જો ખરેખર એ વાત સાચી હોત ને તો આજે પાકિસ્તાનની ક્રિકેટ ટીમ એ વર્લ્ડ ચેમ્પિયન હોત, કારણ કે એના ક્રિકેટર્સ પર સતત અને સખત પ્રેશર હોય છે. પણ પરિણામ શું છે? હમણાં થોડા દિવસો પહેલાં તો આપણે જોયું જ અને આપણને બધાને ખબર છે. હકીકતમાં શું થાય છે કે પ્રેશરથી છે ને પેનિક ક્રિએટ થાય, ગભરાટ થાય છે. પણ પરિણામ છે ને એ હંમેશા ધીરજ અને મહેનતથી આવે છે. આત્મવિશ્વાસ છે એ એનાથી જ વધે છે. તો પરીક્ષા વખતે ઘરની અંદર બાળકને કડકાઈ ભર્યા માહોલમાં રાખવા કરતાં વધારે જરૂર છે એક એવો માહોલ ઊભો કરવાની કે જેનાથી એ બાળકની ધીરજ અને એનો આત્મવિશ્વાસ એ વધે. જો ઘર શાંત તો બધાને નિરાંત. તો બાળકને ટોકવાથી પરિણામ સારું આવે? ના, મને લાગે છે કે હું એક ઉદાહરણ આપું કે જો તમે ધારો કે એક માતા છો અને ઘરની અંદર તમારા પતિ તમને ખીજાય તો એના પછી પરિણામ સુધરી જાય તમારું. દાખલા તરીકે તમે એક પિતા છો અને તમારા બોસ છે કે તમારી પત્ની છે કે તમારા માતા પિતા, કોઈ પણ તમારા વડીલ છે, તમને ખીજાય, તમને ટોકે તો પરિણામ સુધરે તમારું? તો હકીકત શું છે કે પરિણામ ક્યારે સુધરે કે તમે એનાથી કોઈ ભૂલ થઈ ગઈ, એના તરફ તમે એનું ધ્યાન દોરો, એમાંથી એને સુધારવાનો પ્રયત્ન કરો, એને પ્રોત્સાહન આપો તો એનું પરિણામ સુધરે. તો વારે વારે બાળકને તું ભણવા કેમ નથી બેસતો એવું ટોક્યા કરવાના બદલે, એવું વઢવાના બદલે તમે એને સપોર્ટિવ લેંગ્વેજ વાપરો કે ચલ તારે કાલ આ સબ્જેક્ટનું પેપર છે તો એમાં તારે કેટલું બાકી છે, હું તને એમાં શું હેલ્પ કરું રિવિઝન કરાવવા માટે. આ એક બહુ નાનો તફાવત છે, એક બહુ નાનો સુધારો કરવાનો છે, પણ એ બાળકના પરિણામમાં બહુ મોટો સુધારો લાવી શકે છે. ઘણા લોકો કહે છે કે પરીક્ષા દરમિયાન તો 6-7 કલાક વાંચવું જ જોઈએ. તો શું એ વાત સાચી છે? હવે આમાં કેવું છે કે દરેક બાળકની કેપેબિલિટી અલગ અલગ હોય. કેટલાકને એકવાર વાંચવાથી યાદ રહી જાય તો કેટલાકને 3-4 વખત વાંચે ત્યારે માંડ યાદ રહે. તો 6-7 કલાક ખાલી ભણવા ખાતર ભણવાથી વધારે સારું એ છે કે ભલે તમે 3 કલાક અભ્યાસ કરો પણ એકાગ્રતાપૂર્વક કરો. સ્ટોપ વોચ મોનિટરિંગ કરવા કરતાં વધારે જરૂર એ છે કે બાળકને અભ્યાસની સાથે સાથે પૂરતી ઊંઘ મળે, વ્યવસ્થિત ઘરનું ભોજન મળે અને સમયે સમયે એનો ઉત્સાહ વધારે એવી બ્રેક મળે એવો માહોલ બને એ વધારે જરૂરી છે. પરીક્ષા સમયે ઘણા ઘરનું એટમોસ્ફિયર એકદમ સન્નાટા જેવું હોય છે, યુદ્ધના પહેલાંની શાંતિ જેવું. તો શું એ વસ્તુ બરાબર છે કે ઘરમાં થોડી હસી મજાક ચાલે? એકચ્યુઅલી તો હસવાથી તણાવના હોર્મોન્સ છે ને એ બહુ ઓછા થઈ જાય છે, આવું વિજ્ઞાન જ કહે છે. તો પરીક્ષા સમયે બધા પરિવારજનો સાથે મળીને પરીક્ષા સિવાયની કોઈ એવી વાતો કરે કે જેનાથી થોડો હળવાશભર્યો માહોલ બને. થોડી હસી ખુશીની વાતો જો થાય તો એનાથી બાળકનું મગજ છે ને એકદમ રિચાર્જ થઈ જાય છે. પરીક્ષા તો અગત્યની છે જ, પણ એનાથી પણ વધારે અગત્યનું છે બાળકનું માનસિક સ્વાસ્થ્ય. તો થોડી હસી ખુશીની વાતો એ તો કરવી જ જોઈએ. એક એવી વસ્તુ જે કરવી જ જોઈએ. બાળક ચિંતામુક્ત રહે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ. અને એક એવી વસ્તુ જે ન જ કરવી જોઈએ. સરખામણી કે પેલાનો છોકરો જો, આનો છોકરો જો કેટલી મહેનત કરે છે, આવી કોઈ પણ પ્રકારની કોઈ પણ વ્યક્તિ સાથેની સરખામણી ટાળી દો. અને એક એવું વાક્ય જે બાળકને રોજ કહેવું જોઈએ. મને તારા પર પૂરેપૂરો વિશ્વાસ છે, તારી પરીક્ષા ખૂબ સરસ જશે.
આવું મને લાગે છે એક નાનું વાક્ય છે, પણ એ કદાચ 20 મોટિવેશનલ સ્પીચીસ સાંભળવા કરતાં પણ એનો આત્મવિશ્વાસ વધારશે. તો હવે નક્કી કરીએ કે પ્રેશર ઓછું અને પ્રોત્સાહન વધારે આપીએ. સરખામણી કરવાને બદલે આત્મવિશ્વાસ વધે એવું કરીએ. અને યાદ રાખીએ કે માર્ક્સનો આધાર એ આપણો માઇન્ડસેટ છે, અને સકારાત્મક માઇન્ડસેટનો આધાર એ આપણા ઘરનું વાતાવરણ છે. આવતા એપિસોડમાં ફરી મળીશું એક નવા વિષય સાથે. ઓલ ધ બેસ્ટ ફોર ધ એક્ઝામ. જય સ્વામિનારાયણ.